નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે છે વિદ્યા સહાયક ભરતીને રિલેટેડ એક થોડીક ન્યૂઝ આવેલા છે તેના વિશે થોડીક ચર્ચા કરવાના છે કે સેકન્ડ તબક્કો ખરેખર આવવાનો છે કે શું, કે ગણિત વિજ્ઞાનની ભરતી આવવાની છે કે બીજા વિષયની ભરતી આવવાની છે, શું છે માહિતી, એ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર આપી દેવાનો છું. તો વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો. બધી માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે. અને મિત્રો, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, કેમ કે આવી માહિતી, આવા ન્યૂઝ તમને સમયસર હું આપતો રહું છું. તો મિત્રો, સૌપ્રથમ એ વાત કરીએ કે વિદ્યા સહાયક ભરતીને રિલેટેડ જે બીજા તબક્કાની વાતચીત જે થાય છે કે બીજો તબક્કો આવશે, બીજો તબક્કો આવશે, ઘણા ખરા લોકો મને પ્રશ્ન બી પૂછે છે. તો એના માટે એટલું કહી દઉં કે બીજો તબક્કો આવશે કે નહીં આવે એની તો કોઈ ચોક્કસ માહિતી નથી મળી, પણ હાલમાં આજ રોજ એટલે કે ગઈકાલે જે છે એક માહિતી આવેલી છે અને એ માહિતી છે ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકોને રિલેટેડ માહિતી છે. મિત્રો, તમને ખબર છે એ મુજબ ધોરણ 1 થી 5 અને 6 થી 8 નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એ બે ભાગ પડેલા છે. તો ગઈકાલે જે માહિતી મંગાવવામાં આવેલી છે ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકોને રિલેટેડ માહિતી મંગાવવામાં આવેલી છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા. તમે બાજુમાં જોવો છો એ મુજબ પરિપત્ર થયેલો છે. તો આ પરિપત્ર મુજબ છે એમાં એ વાત કરેલી છે કે જે હાલમાં 6 થી 8 ની અંદર જે ગણિત વિજ્ઞાન વિષયની ભરતી તો થાય છે, ભરતી સમયે જગ્યા ભરાય બી છે, છતાં બી છે અમુક એવી શાળાઓ રહેલી છે કે જે શાળાઓની અંદર છે 1 થી 5 ધોરણના શિક્ષકો 6 થી 8 ની અંદર છે ગણિત વિજ્ઞાન વિષય ભણાવતા હોય છે, જેને કારણે ખાલી જગ્યા પડેલી છે. તો આ ખાલી જગ્યા કેટલી છે? ગણિત વિજ્ઞાન વિષયની, ખાલી યાદ રાખજો મિત્રો, ગણિત વિજ્ઞાન વિષયની જ વાત કરેલી છે, આમાં બીજા વિષયની કોઈ ચોક્કસ વાત નથી કરેલી. ગણિત વિજ્ઞાનની અંદર કેટલી ખાલી જગ્યા રહેલી છે, કેટલા શિક્ષકો કામ નથી કરતા, એ કામ ન કરતા એવી શાળાઓ કેટલી છે તેની માહિતી મંગાવી છે. એટલે કે એ માહિતી તમારે છે 2 દિવસમાં છે ઈમેલ એડ્રેસ આપેલ છે, ઈમેલ એડ્રેસ ઉપર તમારે મોકલવાની છે. એ માહિતી મંગાવેલી છે. તો આના આધારે મિત્રો એટલું કહી શકીએ કે ગણિત વિજ્ઞાનની ભરતી આવવાની શક્યતા રહેલી છે, કેમ કે માહિતી જ્યારે મંગાવે છે ખાલી જગ્યાની તો એના પછી જ ભરતી આવતી હોય છે. હવે આ ભરતી તમને એટલું કહી દઉં કે ખાલી ગણિત વિજ્ઞાન માટેની જ ભરતીની વાત કરેલી છે કે બીજા વિષયની પણ માહિતી મંગાવી છે એ નથી મળી, પણ હાલ પૂરતી તો ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકોની જે ખાલી જગ્યા છે, જે ઘટ જગ્યા છે એની જ વાત કરેલી છે, એની માહિતી મંગાવેલી છે. તો એટલું ચોક્કસ કહી શકીએ કે ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતી આવવાની છે. હવે આ ભરતી ક્યારે આવશે, કેટલી ભરતી આવશે એની માહિતી તો નથી આપી, પણ એટલું કહી શકાય કે ઇલેક્શન પછી કદાચ કોઈ જાહેરાત થાય, કોઈ ન્યૂઝ આવે વિદ્યા સહાયક ભરતીના સેકન્ડ તબક્કાને રિલેટેડ, કેમ કે બીજામાં કોઈ ચોક્કસ માહિતી આપી નથી એટલે તમને વધારે માહિતી ન આપી શકો. પણ હા, એટલું કહી શકું કે ભરતી આવશે. હવે સેકન્ડ તબક્કાની ભરતી હશે કે ખાલી ગણિત વિજ્ઞાન કે બધા વિષયની એ માહિતી નથી, પણ જેવી માહિતી આવશે તમને જરૂરથી એ માહિતી હું આપી દઈશ. તો બસ મિત્રો, આજ બધી વાત હતી આપણા આજના આ વિડીયોની અંદર. આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે, માહિતી તમને સારી લાગી હશે. તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा।